નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીએ ઠંડીના સમાચારો સાથે। તો દાંત કકડાવી દે તેવી કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં પણ ઘાતક ઠંડીથી રાહત નહીં મળે। રાજ્યમાં ઠંડીનું કાતિલ આક્રમણ, હજુ 2 દિવસ કડકડતી ઠંડીની ઘાત, નલિયામાં કોલ્ડ વેવની આગાહી। ધોળે દિવસે ધ્રુજાવતી ઠંડીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। સતત ગગડી રહેલા પારાથી રાજ્યમાં શીતલહેર જેવી સ્થિતિ સર્જાઈ। લોકોને ધોળે દિવસે ધાબળા ઓઢવા પડે એટલી હદે ઠંડી પડી। હાડ થીજવતી ઠંડીથી હજી છુટકારો નથી મળવાનો। હવામાન વિભાગે કહ્યું છે કે હજી પણ 2 દિવસ રાજ્યમાં ઠંડીનું કાતિલ આક્રમણ રહેવાનું છે। અમદાવાદમાં ઠંડીનો પારો એટલો ગગડ્યો કે કુલ્લુ મનાલી જેવું વાતાવરણ થયું। અમદાવાદમાં 2 દિવસ 10 ડિગ્રી તાપમાન રહેશે। સાથે જ નલિયામાં હજુ 24 કલાક કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક શહેરોમાં ધૂંધળું અને વાદળછાયું વાતાવરણ રહ્યું છતાં ઠંડીનું જોર એટલું જ છે કે જે પહેલાં હતું। આગામી દિવસોમાં પણ ગુજરાતમાં પવનના સુસવાટા સાથે ઠંડીની તીવ્રતા વધશે। આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે। ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ઠંડીએ કાળો કેર વર્તાવ્યો છે। કેટલાક સ્થળોએ ધુમ્મસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ઠંડીના કાતિલ પ્રકોપથી ઉત્તર ગુજરાત પણ ધ્રુજી ઉઠ્યું। સાબરકાંઠાના હિંમતનગરમાં ધુમ્મસનો કહેર જોવા મળ્યો। સવારથી ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી ગઈ અને રસ્તા પર વાહન ચાલકોને હાલાકી પડી। ધુમ્મસ એટલી હદે છવાયું કે રોડ પર 5 ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ બન્યું। ધુમ્મસભર્યા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી, કારણ કે બટાકા અને શાકભાજીના પાક માટે આ વાતાવરણ નુકસાનકારક છે, જેને લઈને પાકમાં રોગ પણ આવી શકે છે। તો જીરું અને શાકભાજીમાં પણ નુકસાન થાય છે, કારણે ધુમ્મસના પાન પર પડતા પાકનો વિકાસ અટકી જાય છે, જેથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી। ઠંડીનો પારો 10ની આસપાસ પહોંચી જતા ઉત્તર ગુજરાતના સ્થળો ઠંડીને કારણે ઠીકરું થઈ ગયા છે। અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણામાં ઠંડીનું પ્રમાણ વધ્યું। ઠંડીનો પ્રકોપ અહીંથી જ અટકવાનો નથી। 25 થી 26 જાન્યુઆરી ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનો મહારો રહેશે। ડિસેમ્બરથી અત્યાર સુધી ન પડેલી ખરી ઠંડી હવે પડશે। ઉત્તર ગુજરાત જિલ્લાના બનાસકાંઠા, પાટણ, મહેસાણા માટે આકરી ઠંડીની આગાહી કરવામાં આવી છે। તો આણંદ પંથક ઠંડુગાર બન્યું છે। સતત 2 દિવસથી હાડ થીજવતી ઠંડીનો જે માહોલ જોવા મળી રહ્યો છે। ઉમરેઠ પંથકમાં કડકડતી ઠંડીમાં લોકો તાપણીનો સહારો લઈ રહ્યા છે। સાંજ પડતા જ માર્ગો, પોળો ફળિયામાં ઠેર ઠેર તાપણીઓ કરવામાં આવી રહી છે। ઉમરેઠ પંથક ઠંડુગાર થતા માર્ગ પર સન્નાટો છવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો સતત 2 દિવસથી હાડ થીજવતી પડી રહી છે આણંદમાં, જ્યાં જે માર્ગો છે તે સૂના થઈ ગયા છે તેવું જોવા મળી રહ્યું છે। કડકડતી ઠંડીમાં લોકો તાપણીનો સહારો લઈ રહ્યા છે। ઉમરેઠ પંથક ઠંડુગાર થતા માર્ગો પર સન્નાટો છવાયો। સતત 2 દિવસથી આ ઠંડી પડી રહી છે। આ કડકડતી ઠંડીમાં લોકો તાપણીનો સહારો લઈ રહ્યા છે। ઠંડીના ચમકારાએ આબુને પણ બાનમાં લીધું। વાહનો પર બરફના થર જામી ગયા તો પ્રવાસીઓ હોટલમાં જ પુરાઈ રહ્યા। પહાડી પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં છેલ્લા 15 દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે। કેટલાક દિવસોથી આબુમાં ઠંડીનો પારો સતત નીચે જતો જાય છે। સમગ્ર આબુમાં શીતલહેરના કહેરથી શિયાળો વધુ તીવ્ર બન્યો। આકરી ઠંડીને કારણે આબુ આવેલા પ્રવાસીઓ પણ ઠૂંઠવાયા। ઠંડી એટલી હદે હતી કે કેટલાક લોકોએ તો હોટલ બહાર નીકળવાની પણ હિંમત ન કરી। કોલ્ડ વેવની અસરને કારણે દિવસભર ઠંડા ઠંડા પવનો ફૂંકાતા રહ્યા। પહાડી ખીણોમાં ધુમ્મસ હતું, જેના કારણે વિઝિબિલિટી ઓછી થતાં ધોળે દિવસે અંધારપટ જેવો માહોલ સર્જાયો। માઉન્ટ આબુમાં શીતલહેરની અસરથી બચાવવા પ્રવાસીઓ તાપણાનો સહારો લેતા દેખાયા। આબુમાં ઠંડીએ આક્રમક રૂપ ધારણ કરતા બજારોમાં લોકોની ચહલપહલ ઓછી રહી। આમ તો આબુની ગલીઓ પ્રવાસીઓથી ધમધમતી હોય છે, પરંતુ કાતિલ ઠંડીથી લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું। છેલ્લા કેટલાક દિવસોથી આબુમાં ચોતરફ બરફ જામી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઠંડી વધવાને કારણે અહીં ખુલ્લા વિસ્તારો અને વાહનો પર બરફની પાતળી ચાદરો છવાયેલી જોવા મળી। આગામી દિવસોમાં હજુ તાપમાન નીચું જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે રાજકોટમાં ગરમ સૂપની બોલબાલા છે। વહેલી સવારે આરોગ્યવર્ધક સૂપની મજા માણતા લોકો નજરે પડ્યા। ગુજરાતમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે। ઠંડીની લહેરને પગલે શહેરીજનો રાહત મેળવવા ગરમ કપડાની સાથે ક્યારેક તાપણાનો તો ક્યારેક વસાણાનો સહારો મેળવી રહ્યા છે। ત્યારે રંગીલા રાજકોટમાં વહેલી સવારે શહેરીજનો અલગ રીતે આનંદ માણી રહ્યા છે।
રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર મહાદેવ ફૂડ ઝોન પર છેલ્લા 10 વર્ષથી અવનવી વેરાયટીનો સૂપ મળે છે, જ્યાં મોર્નિંગ વોક પર નીકળતા લોકો ગરમ સૂપની લિજ્જત માણે છે. શરીરને ગરમી આપવાની સાથે આરોગ્યવર્ધક હોવાથી દરરોજ વહેલી સવારે લોકો ગરમ સૂપ માટે લાઈન લગાવે છે, જેમાં સરગવાનો સૂપ, ટોમેટો સૂપ, મિક્સ કઠોળ, બ્રોકોલી સૂપ, ગ્રીન જ્યુસ જેવા અનેક સૂપ રાજકોટવાસીઓની દાઢે વળગી ચૂક્યા છે, જેને મજા માણવાની સાથે શરીરના આરોગ્યનું પણ ધ્યાન આ રંગીલા રાજકોટવાસીઓ રાખી રહ્યા છે. કાતિલ ઠંડીથી વધતી લહેરની સામે લોકોની ભીડ પણ વધતી હોવાનું વેપારીઓએ જણાવ્યું. ગરમ સૂપની મજા માણવા લોકો અન્યને પણ પ્રેરી રહ્યા છે.